આજે નાણામંત્રી દ્વારા સતત 9મી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે। 2026-27 વર્ષનું નાણાકીય વર્ષના બજેટ 2026-27નું કેન્દ્રીય બજેટ રજૂ કરાયું છે। બજેટ 2026માં ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। સૌથી મહત્વપૂર્ણ બાબત છે ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। કેન્સરની 17 દવાઓ સસ્તી થશે। આ સાથે કોમન મેન માટે નિરાશાજનક બજેટ હોવાનું જોવા મળી રહ્યું છે। તો એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। બજેટ રજૂ થતા શેર બજારમાં મોટો કડાકો નોંધાયો છે। 3 આયુર્વેદિક એમ્સ બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે। સેન્સેક્સમાં 2300, નિફ્ટીમાં 800 પોઈન્ટનો કડાકો બોલાયો છે। નવું બજેટ રજૂ કરવામાં આવ્યું જેમાં 7 હાઈ સ્પીડ રેલ કોરિડોર બનશે તેવું પૂર્વાનુમાન કરવામાં આવ્યું। નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે આ બજેટ રજૂ કર્યું છે। 85 મિનિટના ભાષણમાં સામાન્ય માણસ માટે કોઈ મોટી જાહેરાત ન થતા નિરાશાજનક બજેટ કહેવામાં આવી રહ્યું છે। જોકે ટેક્સ ફાઇલ કરવામાં સરળતા, રેલવે પ્રોજેક્ટ અને આયુર્વેદિક એમ્સ જેવી નવી વાતો કહેવામાં આવી।